નમસ્કાર દોસ્તો, આશા રાખું કે મજામાં હશો. આજે ખાલી 4 જ પોઈન્ટ પર વાત કરવાનો છું. પોઈન્ટ નંબર 1, પોતાને સાબિત કરવાનું બંધ કરી દો. કામનું સ્થળ હોય કે ઘર હોય, પોતે જે કંઈ કામ કરો છો તેનું પરિણામ સારું હોઈ શકે અને ખરાબ હોઈ શકે, પણ એ માટે પોતાને વારે ઘડે સાબિત કરવાની જરૂર છે જ નહીં. એ છોડી દો. જીવન કોઈ રેસ નથી. આજે તમે જ્યાં છો ત્યાં પૂરા દિલથી ઈમાનદારીથી જીવવાનું શરૂ કરો. પોઈન્ટ નંબર 2, વિચારોને તમારા મન પર હાવી ન થવા દો. વિચારોને થોડા દૂરથી જોવાની આદત પાડો, જેથી મન હલકું થશે અને શાંત બનશે. ત્રીજું, દુનિયા અને બીજા લોકોને જોવાની તમારી દ્રષ્ટિ બદલો. ઘણીવાર શાંતિ બહાર નથી હોતી, પણ આપણે જે રીતે પરિસ્થિતિને જોઈએ છીએ ને એમાં જ છુપાયેલી હોય છે. પોઈન્ટ નંબર 4, નાની નાની ક્ષણોમાં ખુશી શોધો. એકદમ આરામથી બેસીને ચા પીઓ, મિત્રો સાથે ગપ્પા મારો, પત્ની સાથે કોફી પીઓ, ફેમિલી જોડે સમય કાઢો, મજા કરો. અને છેલ્લું, કંઈક મોટું કરવાની લાલસામાં નાની નાની વાતોને છે ને નજરઅંદાજ નહીં કરવાની. ખરી ખુશી મોટી વસ્તુઓમાં નથી હોતી, પણ આવી નાની નાની ક્ષણોમાં રહેલી હોય છે. બસ આટલું કરશે ને તો એ જિંદગીમાં છે ને રૂટીન જે જીવો છો ને એમાંય મજા આવશે. પણ આપણું સાલા આ મનુષ્યનો સ્વભાવ એવો છે ને કે પોતાને સાબિત કરવાનો સમય વેડફી નાખીએ છીએ અને બીજાને કઈ રીતે નીચો દેખાડીએ. બી પોઝિટિવ. સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, જબરજસ્ત રહો. થેન્ક યુ.